પ્રમાણે વરસાદની આગાહી કરી છે વોલ ગ્રાફિક્સના માધ્યમથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે ક્યાં કેટલો વરસાદ કઈ તારીખે રહેવાનો છે। તો આપ જોઈ શકો છો જ્યાં 28 જુલાઈના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે આ એ તમામ વિસ્તારો છે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને વડોદરા અને છોટાઉદેપુરનો જે પટ્ટો છે ત્યાં વરસાદનું રેડ એલર્ટ છે, જ્યારે કે જ્યાં કેસરી પટ્ટો છે ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ, ખેડા હોય, અરવલ્લી, સાબરકાંઠા, આ તમામ વિસ્તાર, આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ છે। સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, આ એ તમામ વિસ્તાર છે કે જ્યાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। મેપના માધ્યમથી આપ સમજી શકશો કે ક્યાં વરસાદની કેટલી આગાહી કરવામાં આવી છે। હવે વાત કરીશું 29 જુલાઈની। 29 જુલાઈના રોજ પણ સમગ્ર સૌરાષ્ટ્રનો ભાગ હોય, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, આ તમામ વિસ્તાર છે જ્યાં યલો એલર્ટની જાહેરાત થઈ છે, એટલે કે મધ્યમ વરસાદ પડી શકે છે। ઓરેન્જ એલર્ટની જાહેરાત છે ખાસ કરીને અમદાવાદમાં, આણંદમાં, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, મધ્ય ગુજરાત અને થોડોક દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। જોકે કચ્છની વાત હોય કે પછી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ત્યાં વરસાદની સંભાવના ઓછી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ ખાસ કરીને આ વાત છે યલો એલર્ટની અને ઓરેન્જ એલર્ટની, જ્યાં સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। આ વાત હતી 29 જુલાઈની। તો જે પ્રમાણે